ગુડ મોર્નિંગ ફેમિલી અને ફ્રેન્ડ. તો કેમ છો બધા? મજામાં? તો જોવો અત્યારે ગૌરવભાઈ ને ગૌરવ પપ્પા દવા પાય છે. દવા તો પાવ છોકરો છે ને દવા નથી પીતો. એ ભાઈ આજ ને દવા પી લે. ગુડ મોર્નિંગ બધાને, ગુડ મોર્નિંગ બધાને અને રામ રામ બધાને. દવા હાથમાં છે અને પીવડાવી છે દવા. ચાંદો ભાગી ગયો જો. અને આ છોડીને મોળાકત છે આજે. આ બેન ને મોળાકત છે આજે. તો કેવા છે તમારા મોળાકત? ઠીક. પૂંજી આવ્યા? પૂંજા કરી આવ્યા? ઠીક છે. અરે ભાઈ દવા પી લે, મારા કામે જાવ. હાલ હાલ દવા નથી પીવી? દવા પીવી? બોલો. મારે મોડું થાય છે કામનું ને છોકરો દવા નથી પીતો. આવી છે ગૌરવભાઈ ને ગૌરામણી. જો દવાઓ હાથમાં છે. જો આવે ને પાછો વયો છે. હું જાઉં. હા જાવ. ટાટા. આગળ વાહે આવશે. લાય દવા લાય, લાય જો આવ્યો દવા લાય. બાર વી ગઈ તો દવા પી લાય. હવે દવા નથી પીતો. હું કામે જાઉં છું એટલે બી કન્ટિન્યુ બ્લોગમાં બને રહ્યો. બરોબર. હવે મળશું આપણે સીધા બપોરે. ત્યાં સુધી શ્રુતિ કરશે બ્લોગ. તો ભાઈ તમે સિનેમેટિક જોઈ લીધા. કેવું અત્યારે અમારા વાતાવરણ થઈ ગયું છે જોયું ને તમે સિનેમેટિકમાં? તો કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો. બરોબર. અને જો બહાર નીકળીએ ને એટલે પહેલું કામ તો ગૌરવભાઈનું આ હોય. જો પગ પકડીને ઊભું રહેવાનું કે ગામમાં લઈ જાવ એમ. બીજું કાંઈ જો કામ ન હોય. અને રસોડામાં આપણે જોઈ તો શું થઈ રહ્યું છે? રોટલા રોટલા બને છે રસોડામાં. ગામમાં જવું છે હમણાં. દાદા લઈ ગયા. તો દાદા પપોડું વગાડે. જો હાલતો 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 આમ તો એ ગમુ વગાડ તો ભાઈ. તો મને છે ને શરદી થઈ ગઈ છે. શરદી નહીં તો ને માથું બહુ દુખે છે. એટલે આજે મજા છે નહીં એટલે છે ને બ્લોગ થોડોક મોડો પાછો કન્ટિન્યુ કર્યો. કેમ કે મજા હોય ને તે મજા ન આવે એમ. એટલે બ્લોગ થોડોક મોડો કન્ટિન્યુ કર્યો. નામ જો બકાલો કેવડું મોટો થઈ ગયો. જો પેલા કેટલું નાનું નાનું હતું ને ત્યારે કેવડું મોટું થઈ ગયું. આમાં ખડે થઈ ગયું છે ઘણું. એમાં એવું છે કે દાદી કાંઈ એટલું બધું કરી શકે નહીં અને શ્રુતિ કાંઈ એટલી બધી નવી હોય નહીં. જો કેવું વાતાવરણ કેવું થઈ ગયું દેખાય ને મસ્ત એકદમ. અને ગૌરવભાઈ જો પપોડું લઈને આવે છે. ઓય ભૈયા જાવ ની અત્યારે હું બાંધો વગાડ તો
લાઈ તો આપણે વગાડીએ ઓલા ભૂણા વૈયા જાય. કે આમ પણ પપોડું કેવું કામ કરે હે ભાઈ. જો હજી પાછો એવું ક્યાં તારથી નથી થાતું, ગોબલીથી નથી થાતું. તારીથી નથી થાતું, મારીથી થયો ભાઈ. હવે તો પાછા આવ્યો, લેતો 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 જો પાછા આવ્યો. વગટ વગટ વિયા એ એ ખડખોદ માં લાલ 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 યાર એ કરવાનું છે હે? એ ઝાડવા ખોદવાના છે? હું જતો ઉભો રે. ઝાડવા ખોદવાના છે હે? વહી ગયો. ઝાડવા ખોદવાનું કીધું તો વહી ગયો. આવું છે. કેમ હું છું ને ભાઈ ઓલો પંખો હતો ઈ જો બાપુ એને રિપેર કરતા લાગે. શું કરો કરાય હારો કરાયો હારો? હા હા શું વાંધો હતો? એમાં આવું આ કેપેસિટી ઓલો શેડો એક તૂટી ગયો. હા હા અને મારી ટીવી જોવે છે. એવું છે ભાઈ. બે કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં. હા ને અમે પંખો રિપેરિંગ કરવા બેસી ગયા છીએ અને જુઓ પંખો અહીંયા પડ્યો છે. એક પંખો ઓલા પણ પડ્યો. હવે આમાં પછી આ દાંડલી આ ગૌરવભાઈ દેખાડી દાંડલી કાઢવાની છે. દાંડલી નીકળી ગઈ છે. અહીંથી પછી આ વાયર કાઢવાના છે. વાયર નીકળી જાય ભાઈ પાછો પંખો ઓલા પણ ઢીંગાડી દેવાનો છે. કા ભાઈ એમ કરવાનું છે ને? અને જુઓ માન બાબુ બેઠા છે. આવી ગયા સાહેબ. તો કન્ટિન્યુ બજાય રહ્યો. હવે પંખો ફિટ કરી દઈ. કા ભાઈ નાનું પેક